ડૉક્ટર ચાંદી. ગુડ મોર્નિંગ. હવે આઈ વોન્ટેડ ટુ આસ્ક સમ ક્વેશ્ચન્સ. તો પહેલો ક્વેશ્ચન ઇઝ કે તમે મને સમજાવી શકશો કે આંખ કઈ રીતના કામ કરે? ઓકે, આંખ ઇઝ લાઈક અ કેમેરા કે બહારથી જેટલા પણ રેઝ આવે એને પ્રોપર પ્રોસેસિંગ કરે અને બ્રેઇન સુધી પહોંચાડે. ઓકે, લોકોને ક્યારે આઈ ચેકઅપ કરાવવું જોઈએ? ઓકે, બધા જ લોકોએ વર્ષમાં એકવાર મિનિમમ આઈ ચેકઅપ કરાવવું જોઈએ. નાના બાળકોથી માંડીને 80 વર્ષના સુધીના બધા જ લોકોએ આ એક રૂટીન ચેકઅપ કરાવવું જરૂરી છે. ઓકે, અમુક વસ્તુઓ આપણી લાઈફસ્ટાઈલ્સની જે આપણા આંખને નેગેટિવલી ઇમ્પેક્ટ કરે. ઓકે, સ્ક્રીન ટાઈમ ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, જો ઓછો થઈ શકતો હોય તો કાં તો ઓછો કરો, ઓછો ના થતો હોય તો એટલીસ્ટ બ્રેક કરો. અને બીજું થોડું હેલ્ધી ફૂડ ખાવાનું, જેમ કે સ્પિનચ છે, કેરેટ્સ છે, પપાયા, મેંગો, નટ્સ છે, ડ્રાયફ્રૂટ્સ છે, એ બધું આપણા ડાયટમાં લેવું જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન, આપણે અહીંયા સદવિચાર પરિવાર ડૉક્ટર કિયા શ્રોફ સેવા સદનમાં આપણે ઓપ્થોમોલોજી ઓર આંખ માટે આપણે લોકો શું ટ્રીટમેન્ટ્સ ને બધું પ્રોવાઈડ કરીએ છીએ? ઓકે, આપણે જનરલ આઈ એક્ઝામિનેશન કરીએ છીએ. એ સિવાય મોતિયા માટે આપણી જોડે નવું આખું મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. એ સિવાય ઝામર, પડદાના રોગો, ત્રાસી આંખ, વેલ, એ બધાનો આપણે ચેકઅપ અહીંયા થાય છે. પ્લસ છારી ઉતારવાનું આપણી જોડે લેઝર મશીન પણ અવેલેબલ છે અને પડદાના અને ઝામરના સ્કેન માટેનું બી મશીન અવેલેબલ છે. અને આ દરેકના રેટ આપણે મિનિમમ રાખ્યા છે જેથી મેક્સિમમ લોકો એનો યુઝ કરી શકે. ઓકે, થેન્ક યુ.